10 જ મિનિટમાં બનતી આપણે લેફ્ટ ઓવર રોટીની રેસીપી બનાવીશું। તો હા ફ્રેન્ડ્સ, મારે 5 થી 6 રોટલી વધી છે ને તેની હું રેસીપી બનાવીશ અને બહુ જ સરસ લાગે છે ખાવામાં અને બનતા પણ વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે। જો તો તમારી સાથે રોટલી કે ભાખરી વધી હોય તો તમે આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો। રોટલીને હવે સાઈડ પર મૂકી દઈશું। એક બાઉલ લઈ લઈશું। બાઉલમાં આપણે ચણાનો લોટ એટલે કે બેસન એડ કરવાનું છે। તો તમારે જેટલી રોટલીનું કરવું હોય ને એટલી ક્વોન્ટિટીમાં તમારે બેસન લેવાનું જોઈને। હવે અજમો, જીરું અને તલ એડ કરીશું। સાથે રેગ્યુલર મસાલા જે આપણે યુઝ કરીએ છીએ એ એડ કરવાના છે। મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો, સાથે મીઠું પણ એડ કરી દઈશું। સાથે ચપટી હિંગ પણ એડ કરવાની છે। તો ફ્રેન્ડ્સ, લેફ્ટ ઓવર રેસીપીની મેં નૂડલ્સ, ગુલાબજાંબુ અને બીજી 2-3 મેં રેસીપી શેર કરેલી છે મારી ચેનલમાં, જઈને તમે જોઈ શકો છો। હવે 1 ચમચી ઓઇલ પણ એડ કરીશું અને થોડું પાણી એડ કરી અને બેટર બનાવી દઈશું। તો બેટર છે ને થીક જ રાખવાનું છે, પાતળું નથી રાખવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે રોટલી પર છે ને સ્પ્રેડ કરવાનું છે આ। તો આ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો। તો હું રોટલી લઈશ। આવી રીતે આપણે સરસ બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું ચમચીની હેલ્પથી। હવે બેટર સ્પ્રેડ કરી અને ઉપર ફરીથી રોટલી મૂકી દઈશું। આવી રીતે તમારે જેટલા લેયર કરવાના હોય એટલા કરવાના। તો ઘણા છે ને આ બેટરથી રોલ પણ વાળી શકે છે, તો રોલ વાળી અને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ મારે ડીપ ફ્રાય નહોતું કરવું એટલે હું સ્ટીમ કરીને કરવાની છું, એટલે હેલ્ધી પણ થશે। તો મારે થઈ ગઈ છે 5 થી 6 રોટલી। હવે આપણે બેટર ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે, એની ઉપર આપણે રોટલી સ્પ્રેડ નથી કરવાની, લાસ્ટવાળા બેટર પર। હવે સ્ટીમર મેં ગરમ કરવા મૂકી દીધું છે, તો સ્ટીમ કરવા આપણે મૂકી દેવાનું છે 10 મિનિટ માટે। તો 10 જ મિનિટમાં આપણો બ્રેકફાસ્ટ બનીને રેડી થશે। 10 મિનિટ ઢાંકી દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લેવાનું છે। તો નાઈફ આપણું એકદમ ક્લિયર છે, તમે જોઈ શકો છો। હવે આપણે કટ કરી લઈશું। તો આ જો ટ્રાય ના કરી હોય ને, નહીં જ કરી હોય તમે ટ્રાય, જો ના કરી હોય ને તો આ એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। આપણી રોટલીનો પણ યુઝ થઈ જાય અને થોડું હેલ્ધી પણ થઈ જાય અને એક નાસ્તો પણ આપણો રેડી થઈ જાય। કટ કરી લઈશું આપણે આવી રીતે સ્ક્વેરમાં। એકદમ ધીમે રહીને આપણે એને ટચ કરવાનું છે। તમે જોઈ શકો છો કેટલા સરસ એવા લેયર પણ થયા છે, જોઈ શકો છો તમે। બેટર છે ને થોડું બહારથી રોટલી પણ તમારે પ્રેસ કરીને જ મૂકવાની, નહીંતર છૂટું પડી જશે। હવે ડીપ ફ્રાય હું નથી કરવાની, મારી જોડે ગ્રીલ પેન છે, એમાં હું થોડુંક ઓઇલ મૂકી અને ડીપ ફ્રાય કરી લઈશ। સોરી, હું ડીપ ફ્રાય નથી કરવાની, તમારે ડીપ ફ્રાય કરવું હોય ને તો પણ તમે કરી શકો છો। મેં તમને કીધું એ પ્રમાણે તમારે એક રોટલીમાં બેટરને સ્પ્રેડ કરી અને રોલ વાળી દેવાનો અને સ્ટીમ કરી અને પછી કટ લગાવી દેવાનું, પછી તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો। હું હેલ્ધી બનાવવાની છું એટલે ડીપ ફ્રાય નહીં કરું। હવે જે આપણે ભાખરી શેકીએ છીએ ને એનાથી આપણે પ્રેસ કરી લઈશું અને પછી ઢાંકી દઈશું 2 મિનિટ માટે। બંને બાજુ ગોલ્ડન બ્રાઉનનું થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે, 2 થી 3 મિનિટ જ લાગશે। તો 10 થી 15 જ મિનિટમાં આપણો બહુ જ સરસ એવો બ્રેકફાસ્ટ રેડી થશે અને કંઈક અલગ લાગશે। તો બંને સાઈડ મેં ગોલ્ડન બ્રાઉનનું શેકી લીધું છે, તમે જોઈ શકો છો।
લુક્સમાં કેટલું ફાઇન લાગે છે, બધા લેયર સરસ થયા છે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.